વિદાય સન્માન સમારોહ સાથે ભાવદર્શન કાર્યક્રમ ભાભર તાલુકાના ખારા ખાતે આવેલ એક સુંદર મંદિર કાલિકા માતાના મંદિરમાં બનાસ બેંકના કુવાડા શાખાના કર્મચારી શ્રી હરગોનભાઈ જોશીના વિદાય સન્માન સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખારા મહાકાળના મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સેવા સહકારી મંડળીના મંત્રીશ્રીઓ તેમજ આગેવાનોશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ બનાસ બેંકના સ્ટાફ તથા શ્રીફળ શાલ તેમજ રોકડ રકમ આપીને હરગુનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા। સેવા સહકારી મંડળી દૂધ મંડળીના મંત્રીશ્રી ગણ તરફથી હરગુનભાઈ જોશીને સોનાની વીંટી ₹11,000 રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। હરગુનભાઈની કરેલી કામગીરીને તેઓ લોકોએ બિરદાવી હતી। આ પ્રસંગે હરગુનભાઈ જોશીએ ખાસ જણાવ્યું હતું કે મારા વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત દરેકનો આભાર માન્યો હતો તેમજ 1 વર્ષ સુધી હું વિનામૂલ્યે સેવા કરવા માટે તેમને આજે વિદાય સન્માન સમારોહમાં જાહેરાત કરી હતી। દરેક આગેવાનો તેમજ સહકારી આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમમાં વિદાય લેનારા તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ જીડી ગદર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા। બેંકના ઋણને અને બેંકના કાર્યને કોઈ દિવસ ભૂલાય નહીં। આજે હું રિટાયર થઉં છું પરંતુ મને મારી માની છોડવી ગમતી નથી। એ માં છે આપણી, બેંક આપણી માં છે, માને છોડવી ન ગમે। ચેરમેન સાહેબને આજે હું ખાતરી આપું છું કે 1 વર્ષ મને કુવાડા શાખા હોય, ભાભર શાખા હોય કે તેરવાડા શાખા હોય, આ 3 શાખામાં મેં મારી નોકરી પૂરી કરી છે। 3 શાખા વગર પણ 1 વર્ષ સુધી વિના મૂલ્યે મને જો સેવામાં બોલાવશે તો 1 વર્ષ સુધી વિના મૂલ્યે બેંકની સેવા કરવા હું તૈયાર છું। 1 પણ દિવસ પાડ્યા વગર અને 1 રૂપિયો વિના મૂલ્યે લેણું લીધા વગર આ બેંક મારી છે। આ બેંકનું કામકાજ કોઈ પણ શાખાની અંદર 143 શાખાની અંદર કોઈ પણ મારા લાયક કોમ પેન્ડિંગ હોય તો સાહેબને હું વિનંતી કરું છું, અણદાભાઈ સાહેબને પણ વિનંતી કરું છું, પીરાભાઈ સાહેબને પણ વિનંતી કરું છું કે બેંકમાં જ્યાં જ્યાં મારી જરૂર હોય ત્યાં 1 વર્ષ સુધી હું 1 વર્ષની મર્યાદા આપું છું પણ આગળ પણ હું કામ કરીશ। એટલે મને વિનામૂલ્યે બોલાવજો અને હું તમે જ્યાં મૂકશો ત્યાં વિનામૂલ્યે કામ કરવા તૈયાર છું। આજના પ્રસંગમાં આગેવાનો, મિત્રો અને વાલા સેવા સહકારી મંડળના મંત્રીઓ, દૂધ મંત્રીઓ મારી આટલી હાજરી આપી એ ખૂબ ખૂબ હું આભાર માનું છું। બધાનો અસ્તુ ભારત માતા।